જય માતાજી, હું કરણસિંહ ચૌહાણ। આજે આપણે આવી ગયા હતા કંથારપુર વડે। તો તમે આ હાલત જોઈ શકો છો કે આપણો જે વડ છે કંથારપુરાનો, જે માતાજીનો વડ કહેવામાં આવે છે, એ 70% જેવો ખતમ થઈ ગયો છે। અને એનું કારણ નગરપાલિકાવાળા સરકાર શું બતાવે છે, તો દુકાનદારોની જે દુકાન હોય એનાથી આ વડ સુકાય એવું એમનું કહેવું છે। અને સામે જે મ્યુઝિયમ બનાવ્યું છે, જ્યારે એનું ખોદકામ થયું હતું ત્યારે કેટલાય મુરાડા કાપવામાં આવ્યા, જેથી આ વડને સુકાવવામાં આવ્યો છે। અને તમને જાણ હોય તો તમને કહી દઉં કે આ 5 વર્ષ પહેલા આ વડ ખૂબ લીલો અને લીલોછમ જેવો હતો, અને અત્યારે 5 વર્ષ પછી જ્યારે મ્યુઝિયમ બન્યું પછી આ વડ સુકાવવામાં આવ્યો છે। તો તેનું કારણ સરકાર દુકાનદાર બતાવે છે। તો એ દુકાનદાર છે જે ઘરનું ગુજરાન દુકાન પરથી કરે છે, એમને હટાવવાની વાત કરે છે। તો એ બધા ખાશે શું? તો બધા જે જાગૃત હિન્દુ ભાઈ હોય, જે આપણે માતાને માનતા હોય, તો અને આજુબાજુ ગામના હોય, તો કંથારપુરા વડ આપણે રવિવારે બધા સાથે મળીને આનો નિકાલ લાવીએ। તો ચાલો બધા રવિવારે મળીએ કંથારપુર વડે। જય માતાજી, જય કારકામાં।